આજ અમારો પશુપાલક હિસાબ માંગે છે, અમને હિસાબ મળવો જોઈએ. દુઃખ સાથે કહેવું પડે કે હિસાબ આપવાની જગ્યાએ પોલીસ પાસે દંડા ખવડાવવાનું કામ કોઈએ કર્યું હોય તો સાબર ડેરીના સંચાલકોએ કર્યું છે. વિશેષમાં કાંઈ નથી કેવું, પણ અહીંયા સાબર ડેરીના ચેરમેન, જેનું નામ તો સામળ છે, પણ દુઃખ સાથે કહું બોલા સામળાનું નામ લજવવાનું કામ પણ આ સામળે કર્યું છે. અહીંયાથી મેન્ડેટ પ્રથાઓ જે લાવવામાં આવી, છેલ્લા અમુક વર્ષથી મેન્ડેટ પ્રથા લાવવામાં આવી, સહકારી ક્ષેત્રમાં જે અમારા ખેડૂત પશુપાલકોની સહકારી સંસ્થાઓ છે એના પર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ પ્રથા લાવીને કબજો જમાવ્યો છે. એનાથી છુટકારો અપાવવા માટેની પણ લડાઈ આવનાર દિવસોમાં લડાશે. અહીંયાથી એ પણ કહીએ છીએ, ઈડી અને સીબીઆઈના જે કર્મચારીઓ છે, ક્યાંક ને ક્યાંક એ લોકોને જો રેડ પાડવાનું ઠેકાણું ન મળતું હોય તો અમે કહીએ છીએ કે અહીંના ચેરમેનના પુત્ર વધુના નામે ભરૂચમાં ફેક્ટરીઓ હાલે છે, એક રેડ ન્યા પણ પાડજો. અહીંયા જે બારદાનનો ધંધા કરવા આવ્યા હતા, આજે મર્સિડીઝમાં કેમ ફરે છે એનો પર સવાલ પૂછવા આવ્યા છીએ.